ગુજરાતના શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેવાનો વ્યાપ વધારવા નિર્ણય કર્યો છે, જેમાં 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો શરૂ કરવામાં આવશે, જે અમદાવાદથી વધુ એક, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે। શરૂ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે। આ બસમાં પ્રતિ વ્યક્તિ અમદાવાદથી 7,800, સુરતથી 8,300, જ્યારે વડોદરાથી 8,200 તથા રાજકોટથી 8,800 નિયત કરવામાં આવ્યા છે। નવી બસનું ઓનલાઈન બુકિંગ આજથી સાંજે 5 કલાકથી એસટી નિગમની વેબસાઇટ પર કરી શકાશે। પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભનો અત્યાર સુધી કરોડો લોકો લાભો લઈ ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે। આવી જ એક અમદાવાદની રીજા શર્મા, જેણે કુંભના મેળાની મુલાકાત લેતા જ પોતે પણ સંન્યાસ તરફ વળવાનો નિર્ણય કર્યો છે। રીજા શર્મા એક એર હોસ્ટેસ છે। જ્યારે ન્યૂઝ 18ની ટીમે રીજા શર્મા સાથે વાત કરી ત્યારે તેમણે પોતાના જીવન સાથે જોડાયેલ ઘટનાઓ વિશે જણાવ્યું અને તે કેમ સંન્યાસ લેવા તરફ જઈ રહી છે તે પણ જણાવ્યું છે। મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને મહાકુંભ મેળામાં પણ ઘણા લોકો વાયરલ થઈ રહ્યા છે। તેમાંની છે એક અમદાવાદમાં રહેતી એર હોસ્ટેસ દીજા શર્મા કે જેઓ સાધ્વી બનવા તરફ જઈ રહ્યા છે, સંસારથી સંન્યાસ તરફ જઈ રહ્યા છે। દીજા જે વર્ક કરતા હોય છે, આપણે જે પોઝિશન ઉપર હોય છે એ પોઝિશન લેવા માટે લોકોની ડ્રીમ હોય છે, પરંતુ એર હોસ્ટેસ તમે છોડી અને હવે સંન્યાસ તરફ વળી રહ્યા છો, કારણ શું? જો મારા લાઈફમાં એક એવો સ્ટેજ આવ્યો છે જે આ એર હોસ્ટેસ છે, બધાનું જ પેશન હોય છે। જનરલી યંગ ગર્લનું તો બહુ ડ્રીમ હોય છે કે આ ડ્રીમ જોબ છે એર હોસ્ટેસ બનવું, બટ ધ થિંગ ઇઝ દેટ આ એર હોસ્ટેસ બનીને નો ડાઉટ આઈ વોઝ એન્જોઈંગ માય જોબ, બટ જો આ હમણાં 6 મહિના પહેલાં જ મારા મમ્મા ઓફ થયા છે 24 ઓગસ્ટ 24માં, તો એ પછી મેં આખું લાઈફની રિયાલિટી જોઈ છે। મેં લાઈફમાં બધું એક્સપિરિયન્સ કરી લીધું છે કે લાઈફમાં તમારા સાથે જ્યારે તમારો દિલનો વ્યક્તિ જતો રહેશે ને તમારાથી દૂર, તો તમને લાઈફમાં રિયાલિટી જે ભગવાન બતાવશે ને એ ભગવાન બધાને બતાવી દે છે। કોઈ મારા સાથે ઊભું નહોતું એ ટાઈમે, નોટ ઇવન માય XYZ રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, બેસ્ટ ફ્રેન્ડ્સ। તો હવે મને એમ લાગે છે કે આ જે મેં ભક્તિનો માર્ગ ચૂઝ કર્યો છે એમાં મને એટલું મેન્ટલ પીસ મળશે અને આ ગોડે મને એમના તરફ ખેંચ્યા છે। જ્યાં હું સંન્યાસ લેવા ગઈ હતી ત્યારે ત્યાં હું મહાકુંભમાં ઘણા બધા ગુરુજી, ઘણા બધા માતાજીને મળી, તો એક માતાજીને હું રેન્ડમલી મળી। આઈ ડોન્ટ નો એમાં કયા સ્પિરિચ્યુઅલ પાવર્સ હતા। હું એમના સાથે બેસી, આઈ ફેલ્ટ વેરી ગુડ, એન્ડ એમના સાથે બેસીને એમને મને એક જ વસ્તુ સમજાય કે જો બેટા, તને જેટલું ઇઝી લાગે છે ને સંન્યાસ, એ જે તારી હમણાં લાઈફ છે ને એનાથી 10 ગુના વધારે ટફ છે સંન્યાસી બનવું। તો કે જ્યારે તું એ બધું એક્સેપ્ટ કરવા માટે રેડી થઈ જઈશ ને કે નો, હું બધું તપસ્યા કરવા રેડી છું, હું અંદરની માઇન્ડ કંટ્રોલ ને બધું લાઈફમાં કંટ્રોલ કરવા રેડી છું। આજે તારા XYZ, હું એર હોસ્ટેસ હતી તો આજે મારું ગેટઅપ છે। કેન્દ્ર સરકારે બજેટ થકી નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ પર લક્ષ્મીની વર્ષા કરી। નોકરિયાત વર્ગ માટે ટેક્સને લઈને મોટી રાહત આપવામાં આવી છે। મોદી સરકારના 3જા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરી સરકારે ટેક્સ પેયર્સને મોટી રાહત આપી છે। હવે નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે, એટલે કે મહિને 1 લાખ રૂપિયા તમે કમાતા હો તો ટેક્સ ભરવો નહીં પડે। અગાઉ 7 લાખ રૂપિયા સુધીની કમાણી પર ટેક્સ ચૂકવવો નહોતો પડતો। સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર 75,000 રૂપિયા રાખવામાં આવ્યું છે, એટલે કે તમારી આવક 12,75,000 રૂપિયા હોય તો પણ તમારે ₹0 ટેક્સ ચૂકવવો પડશે, કારણ કે 12 લાખ રૂપિયાથી ઉપર તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયાનો લાભ મળશે। આવી સ્થિતિમાં તમારે 12,75,000 રૂપિયા પર કોઈ ટેક્સ ભરવાની જરૂર રહેશે નહીં। હવે તમને કેટલા લાખની આવક પર કેટલો ફાયદો થશે તે પણ સમજાવી દઈએ। 8 લાખ સુધીની આવક પર 30,000નો ફાયદો, 9 લાખની આવક પર 40,000, 10 લાખની આવક પર 50,000, 11 લાખની આવક પર 65,000, 12 લાખની આવક પર 80,000, 16 લાખની આવક तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस। ધારાસભ્ય વિનુ મોરડિયાના અધિકારીઓ પર ગંભીર આરોપ, ગાર્ડની ભૂતિયા હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડાયાનો આક્ષેપ।
બનાસકાંઠામાંથી 1 લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત. પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ વિભાગના દરોડા. પીએમજેવાયમાં ગેરરીતિ બદલ ખેડાની હોસ્પિટલ સસ્પેન્ડ. અમદાવાદમાં આવેલી વેદ